क्वेश्चन नंबर 3 √5 ने संख्या रेखा पर केवी रीते दर्शावी शकाय ते बताओ। तो पहला हूँ तमने केवी रीते दर्शावी शकाय ए बतावी दऊं अने पछी आंसर कई रीते लखवो तेनी रीत बतावीश। पहला आपणे संख्या रेखा दोरी लईए। ઝીરો 1 હવે આ અંતર 1 છે તો બીજું એક અંતર 1 સેમી જેટલું અંતર આપણે અહીંયા લઈએ। આ બિંદુને A નામ આપીએ અને અહીંયા B। હવે પાયથાગોરસના પ્રમેય મુજબ OA નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OB નો સ્ક્વેર। OA 1 AB 1 તો OB નો સ્ક્વેર। ઓબીનું માપ થશે √2 સેમ। તો હવે આપણે પરિકરની મદદથી ઓબી જેટલી લંબાઈની ત્રિજ્યા લેવાની અને અહીંથી ચાપ મારવાની। આ રીતે આ ચાપ મારીએ એટલે આ અંતર થાય √2। 0 થી અહીં સુધીનું અંતર √2 થશે। આ બિંદુને આપણે નામ આપી દઈએ C। હવે એ જ રીતે આપણે ફરી 1 સેમીની લંબાઈ લઈએ, નામ આપી દઈએ D। આ ત્રિકોણ બનાવીએ, ત્રિકોણ OCD। હવે OCD માટે O અને C નો સ્ક્વેર પ્લસ C અને D નો સ્ક્વેર પાયથાગોરસના પ્રમેય મુજબ ઇઝ ઇક્વલ ટુ O અને D નો સ્ક્વેર। O અને C √2 સ્ક્વેર, C અને D 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OD નો સ્ક્વેર। 2 + 1 ઇઝ ઇક્વલ ટુ OD સ્ક્વેર। 3 ઇઝ ઇક્વલ ટુ OD સ્ક્વેર। √3 ઇઝ ઇક્વલ ટુ OD। તો આ માપ થશે √3। હવે આપણે OD જેટલી લંબાઈ લઈએ પરિકરમાં અને ચાપ મારવાની આ રીતે, એટલે આ માપ થશે √3। હવે √3 ને E પોઈન્ટ લઈએ, ત્યાંથી 1 સેમી જેટલી ફરી લંબાઈ લઈએ, F નામ આપી દઈએ, ફરી ત્રિકોણ બનાવીએ। ફરી પાયથાગોરસના પ્રમેય મુજબ √3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OF નો સ્ક્વેર એટલે √4। ચાપ મારીશું √4। હવે √4 થી 1 સેમીનું અંતર ફરી નામ આપીએ H OH। હવે ત્રિકોણ OIH માટે ફરી √4 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OH નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √5। હવે √5 જેટલી પરિકરની ત્રિજ્યા લઈને ચાપ મારીશું એટલે આ પોઈન્ટ થશે √5। તો O થી આ અંતર થશે √5, જે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું। હવે હું જવાબ લખવાની રીત બતાવું। સૌપ્રથમ એક રેખા રચો, જેના પર બિંદુ O લો। હવે બિંદુ A પાસે ખૂણો BOC
AO ઇઝ ઇક્વલ ટુ 90 થાય તેવો રેખાખંડ AB ઇઝ ઇક્વલ ટુ 1 એકમ રચો તથા OB રચો. તેથી હવે ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ OA સ્ક્વેર. AB આપણે AB1 OA1 AB1 OA1 હવે બિંદુ O કેન્દ્ર રાખી OB જેટલી ત્રિજ્યા લઈને ચાપ લેવાની જે રેખાને C માં છેદે. તેથી OC ઇઝ ઇક્વલ ટુ √2. આ √2 માટે થયું. તે જ રીતે આપણે √3, √4 અને √5 માટે દર્શાવવાની છે. હવે બિંદુ C પાસે CD ઇઝ ઇક્વલ ટુ 1 એકમ થાય તેવો CD રેખાખંડ રચો તથા OD રચો. અહીં ત્રિકોણ OCD કાટકોણ ત્રિકોણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ OD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. O અને C નું માપ √2 અને C અને D નું માપ 1. હવે ફરીથી એ જ રીતે બિંદુઓને કેન્દ્ર રાખવાનું. OD જેટલી ત્રિજ્યા લેવાની રેખા ઉપર ચાપ રચવાની જે સંખ્યા રેખાને E માં છેદે. તેથી OE ઇઝ ઇક્વલ ટુ √3. OE ઇઝ ઇક્વલ ટુ √3. હવે √4 અને √5 માટે હવે બિંદુ E પાસે EF ઇઝ ઇક્વલ ટુ 1 એકમ થાય તેવો EF રચો તથા OF રચો. તેથી ત્રિકોણ OFE કાટકોણ ત્રિકોણ થશે. ફરી પાયથાગોરસના પ્રમેય મુજબ OF નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OE સ્ક્વેર પ્લસ EF નો સ્ક્વેર √3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર
3 + 1 = 4. OF √4. ફરી બિંદુઓને કેન્દ્ર લેવાનું. OF જેટલી ત્રિજ્યા. રેખા ઉપર ચાપ મારવાની. જે રેખાને જીમાં છેદે. તેથી OG = 2 થશે, એટલે કે √4 એકમ. હવે √5 માટે હવે બિંદુ જીને GH = 1 એકમ થાય તેવો રેખાખંડ દોરવાનો. તેથી ત્રિકોણ OGH કાટકોણ ત્રિકોણ થશે. તેથી ફરી પાયથાગોરસના પ્રમેય મુજબ OH² = OG² + GH². OG² એટલે √4² + 1². તેથી OH = √5 એકમ, જે આપણે માગેલું હતું ક્વેશ્ચનમાં. બિંદુઓને કેન્દ્ર લેવાનું. OH જેટલી ત્રિજ્યા. રેખાખંડ ઉપર ચાપ મારવાની રેખા પર. જે સંખ્યા રેખાને આઈમાં છેદે. તેથી OI = √5 એકમ, જે ક્વેશ્ચનમાં માગેલ હતું.